નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને હું છું જીગર. આપનું સ્વાગત છે કે ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં. કાલ, આજ અને આવતીકાલમાં દોસ્તો આપણા દેશનું રાજકારણ જાણે માત્ર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો પર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો શાસક પક્ષ કોઈ કામગીરી કરે તો વિપક્ષોના તાતા તીર છૂટતા હોય છે અને તેની સામે વિપક્ષો પ્રતિ આક્ષેપ કરે ત્યારે આરોપ અને પ્રતિ આરોપ બસ ચાલ્યા જ કરતા હોય છે. પરંતુ દર્શક મિત્રો, આજે વાત કરવી છે એક અનોખી કાર્ય પદ્ધતિને કારણે ખૂબ જ પ્રખ્યાત થયા તેવા રાજનેતાની. ગુજરાતના લોકોમાં લોકનેતા બાપુ તરીકે લોકચાહના મેળવી હતી અને તેમની સરકારને ગુજરાતની પ્રજાએ બાપુની ટનાટન સરકારનું હુલામણું નામ આપ્યું હતું. તેવા રાજનેતા લોકનેતા શંકરસિંહ વાઘેલાની વાત કરવાની છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં શંકરસિંહ પર ટકેલી છે નજરો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ નજરો રાજ્યના દિગ્ગજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પર ટકેલી છે, કારણ કે ભાજપ સામે તેઓ મોરચો માંડવા તૈયાર છે. એક સમયે ભાજપના જ સાથી રહેલા સાથીદારો તેમના ભાજપમાં રહેલા અને ભાજપને ગુજરાતની અંદર સંગઠનથી લઈને ગામડેથી લઈને ગાંધીનગર સુધી સરકાર બનાવવા સુધીની સફર જે છે તેના મહત્વના સાક્ષી, મહત્વના સેનાપતિ રહેલા શંકરસિંહ વાઘેલા અત્યારે હાલ ઘણા વર્ષોથી ભાજપ સામે મોરચો માંડીને બેઠા છે. પરંતુ તેઓ અત્યારે હાલ નથી કોંગ્રેસમાં, નથી એનસીપીમાં કે નથી અન્ય રાજપક્ષમાં, છતાં પણ તેમનું એક મહત્વ છે ગુજરાતના રાજકારણમાં. જોઈએ કે તે કઈ રીતે આ વખતની 2022ની ચૂંટણીમાં તેમનું મહત્વ કઈ રીતે હશે અને ભૂતકાળમાં કયા કયા સમયે તેમણે કઈ રીતે નિવેદનો આપ્યા હતા તે પણ આપણે જોઈશું. દર્શક મિત્રો, ગુજરાતના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા પણ તેમની છેલ્લી રાજકીય ઇનિંગને યાદગાર બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. શું છે તેમની રણનીતિ તે પણ જોઈશું તેમની અલગ અલગ નિવેદનમાં. અત્યારે હાલ જોઈએ તેમનું એક મહત્વનું નિવેદન. जिस हिसाब से भारतीय जनता पार्टी गुजरात में और उसके बाद दिल्ली में शासन कर रही है, देश की जनता को उल्लू बनाने का, मूर्ख बनाने का काम है. गुजरात में स्टेबिलिटी है नहीं. मैं समझता हूँ जब केशुभाई पटेल मुख्यमंत्री थे तो इन्होंने कहा था कि मेरा क्या कसूर है. उसके बाद मैं कहूँगा कि केशुभाई पटेल का क्या कसूर था, आनंदीबेन पटेल का क्या कसूर था, रूपाणी का क्या कसूर है. इसका मतलब दिल्ली का सो कॉल हाईकमान देश की, गुजरात की पब्लिक और पार्टी को टेकन फॉर ग्रांटेड ले रहे हैं. इनको ये है कि जो हम कहेंगे वही होगा. लेकिन जिस हिसाब से भारत सरकार और भारतीय जनता पार्टी ने कोरोना का काल हो जिसमें पूरा देश खत्म हो गया, गुजरात और यूपी भी सबसे ज़्यादा खत्म हो गया. यूपी के भी मुख्यमंत्री बदलने की बात थी तो योगी जी ने बिल्कुल डटकर सामने रहे तो मान गए. और ये रूपाणी को बदलने के लिए भी वो 1 महीने से पीछे पड़े थे, लेकिन अब वर्कआउट हो गया. तो ये जो कोरोना का उसमें फेलोर है तो गवर्नमेंट ऑफ इंडिया का फेलोर है. બાપુની આગામી જે રાજકીય ઇનિંગ્સ જે છે, છેલ્લી રાજકીય ઇનિંગ્સ કહી શકાય, તે યાદગાર બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બાપુ શું છે, બાપુની રણનીતિ તે પણ જોઈશું. પણ અલગ અલગ વર્ષે અલગ અલગ ચૂંટણીઓમાં તેમનું એક મહત્વ રહ્યું હતું. આગામી મહિના સુધીમાં આ દિગ્ગજ નેતાની રાજકીય ઇનિંગ્સ પર સૌની નજર છે અને સૌ આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષો આગામી વિધાનસભાની ચૂંટણી માટે હવેથી પ્રચાર કરી રહ્યા છે અને દરેક વ્યક્તિ વિધાનસભાની ચૂંટણી જીતવા માગે છે. ભાજપને સત્તાથી દૂર રાખવા માટે 2 મહિના પૂરતા છે તેવું શંકરસિંહ બાપુ કહી રહ્યા છે, શંકરસિંહ વાઘેલા બાપુ કહી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે શંકરસિંહ વાઘેલાનું કહેવું છે કે ભાજપને સત્તાથી દૂર કરવા હોય તો માત્ર 2 મહિના પૂરતા છે, 2 મહિનાની મહેનત છે. પરંતુ સત્તા પર આવવા માટે દરેક પક્ષ જ્યારે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હોય ત્યારે દિલ્હીમાં પણ કોંગ્રેસના અસંતુષ્ટ એવા G23 તરીકે ઓળખાતા નેતાઓની
એક થોડાક સમય પહેલા બેઠક યોજાઈ હતી અને જેમને મળી આવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ અનેક નિવેદનો આપ્યા હતા, તેને પણ જોઈશું આપણે। પરંતુ અત્યારે હાલ બાપુ શું કહી રહ્યા છે તે જોઈએ। और लोकशाही में वो जो कहते हैं कि हम ही है, तो आपकी स्टेबिलिटी नहीं है, आपको किसी पर भरोसा नहीं है और आपने इतने मुख्यमंत्री बदले इधर या उधर, इससे निकलना नहीं है। वो तो स्टूज है, मुख्यमंत्री कठपुतली है, समझ लीजिए, पगलूसड़ियाँ जिसको बोलते हैं। तो ये कांग्रेस को कहते थे शीशे के घर में रहने वाले को दूसरे पर पत्थर नहीं मारना चाहिए, अब सीधे बीजेपी पर पत्थर आ रहे हैं। तो ये जो होता है वो गुजरात के इलेक्टेड विंग का अपमान है, डेमोक्रेसी का अपमान है। ऐसी जोहकमी, ऐसी दादागिरी ऐसी नहीं करना चाहिए जिससे ठेस पहुंचे। पार्टी के वर्कर को ठेस पहुंची है और गुजरात की जनता को तो ठेस पहुंची ही है। आने वाले दिनों में इसका भी બાપુ તાર્કિક દલીલો સાથે એક એક વાત તેમની વાતમાં એક મજબૂતાઈ હોય છે તે સમજાવતા હોય છે। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગુજરાત ભાજપ અને કોંગ્રેસમાં લીડરશિપ ક્રાઇસિસ છે તેવું કહી રહ્યા છે। શું કરવાનું છે કે એની કોંગ્રેસને પણ ખબર નથી તેવા પ્રહાર કરી રહ્યા છે। ત્યારે અલગ અલગ પક્ષો સાથે મળીને લડવામાં આવે તો માત્ર 2 મહિનામાં જ ભાજપને સત્તાથી દૂર કરી શકાય તેવો દાવો બાપુ કરી રહ્યા છે। અલગ અલગ સમયે તેમના નિવેદનો આવ્યા તે પણ મહત્વના હતા। શંકરસિંહ વાઘેલાની વાત કરીએ તો આ જે દિગ્ગજ નેતા જે છે તેમની રાજકીય ઇનિંગ્સમાં જે નવી રાજકીય ઇનિંગ્સ કહી શકાય, કારણ કે જનસંઘથી લઈને એનસીપી સુધીની તેમની સફર અને વચ્ચે તેમનો એક પક્ષ જે સત્તા પણ ભોગવી અને તેમણે ગુજરાતની સરકારે ટનાટન બાપુની ટનાટન સરકાર તેવું એક બિરુદ આપ્યું હતું। તેમાં પણ તેઓ મુખ્યમંત્રી તરીકે યાદગાર ઇનિંગ્સ રમ્યા। પરંતુ આજની તારીખની વાત કરીએ તો આ દિગ્ગજ નેતા છેલ્લા ઘણા સમયથી રાજકીય સંન્યાસ કોંગ્રેસમાંથી છેલ્લે લીધો હતો। એનસીપીથી પણ તેઓ છૂટા થઈ ગયા હતા અને જ્યારે અત્યારે હાલ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે। ત્યારે દરેક પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે બાપુ શું કહી રહ્યા છે તે મહત્વનું છે। અત્યારે હાલ જોઈએ વધુ એક નિવેદન। भारतीय जनता पार्टी में सावन वाले लोग पूरे हो गए और संघ का भी सम्मान नहीं रहा, वो भी तो हिज मास्टर वॉइस हो गए। इसलिए इस हिसाब से जो आज हो रहा है उसमें मैं इतना कहूंगा कि आने वाले दिनों में भारतीय जनता पार्टी का गुजरात का ये मुख्यमंत्री आखिरी मुख्यमंत्री होगा। अगर नॉन एमएलए को इन्होंने मुख्यमंत्री बनाया तो गुजरात का इलेक्शन यूपी के साथ विद इन 6 मंथ्स वो चुनाव नहीं लड़ पाएंगे। पूरी पार्टी इलेक्शन में आएगी, यानी कि गुजरात असेंबली का डिसोल्यूशन होगा और चुनाव होगा, लेकिन आखिरी मुख्यमंत्री होगा। गुजरात की जनता ने तय किया है कि सामने कोई भी हो, बीजेपी नहीं। और ये जो बिल्कुल अपनी जो हुक्म के हिसाब से जहां एडमिनिस्ट्रेशन चलता ही नहीं है, या मंत्री या मुख्यमंत्रियों को कुछ नहीं करना है, दिल्ली के मंत्रियों को कुछ नहीं करना है, राज्य के मुख्यमंत्रियों को कुछ नहीं करना है, जो भी करना है रिमोट से करना है। ये डेमोक्रेसी का खून है, ये लोकशाही की जान, ये डिसेंट्रलाइज इकोनॉमी डिसेंट्रलाइज एडमिनिस्ट्रेशन में होता है। इसमें राज्य को कोई पावर नहीं है, हर चीज पॉलिटिकल, हर चीज चुनाव आधारित, पॉलिटिकल चुनाव। इसके अलावा भी देश और दुनिया होती है। बीजेपी को ये समझना चाहिए कि सिर्फ राजनीति नहीं होती है, अपनी समाज नीति होती है, अपनी घर नीति होती है, अपनी धंधा बिजनेस की नीति होती है, बच्चों को पढ़ाने की नीति होती है, माँ बाप बीमार है तो आरोग्य की नीति होती है। इनको सिर्फ राजनीति, ईच एंड एवरी स्टेप राजनीति, और ये बीजेपी की आखिरी राजनीति होगी। और गुजरात में से बीजेपी जाएगी, मानकर चलिए कि 24 का इंतजार नहीं करना पड़ेगा। 2024 के आने वाली लोकसभा तक भारतीय जनता पार्टी दिल्ली के शासन पर, दिल्ली सरकार पर नहीं होगी, क्योंकि गुजरात ही इनका बेस है और गुजरात ने जानबूझकर इन्होंने गुजरात खत्म कर। અત્યારે હાલ તો બાપુ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી રહ્યા છે, કારણ કે તેઓ ભાજપ અને કોંગ્રેસ બંનેમાં એક લીડરશિપ ક્રાઇસિસ છે તેવું કહી રહ્યા છે। શું કરવાનું છે કોંગ્રેસને તેની પણ તેમને ખબર નથી। જો અલગ અલગ પક્ષો સાથે મળીને ચૂંટણી લડવામાં આવે તો માત્ર 2 મહિનામાં ભાજપને સત્તાથી દૂર કરી શકાય। વિધાનસભાની ચૂંટણી 2 મહિના પછી આવે તો પણ ભાજપને ગુજરાતની ગાદી ખાલી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે તેવું
બાપુ દાવો કરી રહ્યા છે. જો કે પરોક્ષ રીતે શંકરસિંહ વાઘેલાએ વહેલી ચૂંટણી થવાની છે તેવા સંકેતો પણ આપી દીધા છે, પણ સ્પષ્ટ રીતે કંઈ કહેવાના મૂડમાં તેઓ નથી. આના પરથી એવું કહી શકાય કે વાઘેલા આવનારા દિવસોમાં ફરી સક્રિય થઈ શકે છે. ત્યારે જે એર સ્ટ્રાઇક થઈ હતી તેના વિશે શંકરસિંહ વાઘેલા બાપુએ પણ વિપક્ષો સાથે જે સવાલો ઉઠાવ્યા હતા તે પણ જાણવા જરૂરી છે, કારણ કે કેન્દ્ર સરકારની એર સ્ટ્રાઇકને મામલે તેમણે નિશાન પર સાધ્યું હતું. આવો જોઈએ તેમનું નિવેદન. સૈનિકોના શહીદોના નામે મત માંગવા આ દેશનું અહિત છે, લોકશાહીની હત્યા છે. આ પુલોમાં પૂરતું મર્યાદિત નથી. કાવતરું કરતા હોય પૂરું કાવતરું કરે. ગોધરાનો ડબ્બો બળે એટલું પૂરતું નથી. એના પછી શું થાય આખા ગુજરાતમાં કેમ થાય કેમ. સ્વામિનારાયણ મંદિર ઉપર ગાંધીનગરમાં અક્ષરધામ પર હુમલો થયો એ પૂરતું નથી. એ હુમલો થાય પછી શું થાય. 23 એન્કાઉન્ટર બનાવટી કર્યા, લોકોને મારી નાખ્યા. ચાવડા સાહેબે કીધું છે બધાને, અરે ગુજરાતની પોલીસે એમને પકડ્યા છે, દિલ્હીની પોલીસે નહીં, તમારી પોલીસે પકડ્યા છે. એટલે એક થાય એની પાછળ તમામ કાવતરું એ અધૂરું ન હોય. આ પુલવામાનું કાવતરું એ બાલાકોટમાં પૂરું કરે છે. મિલિટરીનું કામ કરે. મિલિટરીને તમારે દુરુપયોગ કરવાનો ના હોય. તમારે ન કહેવાનું કે તમે સ્ટ્રાઇક કરો. રૂટીન છે આ. 12 મહિનામાં 10-12 સ્ટ્રાઇકો બંને બાજુ થતી હોય છે. બાલાકોટમાં બન્યું ત્યારે જેમને હું ઓળખું છું આ બધાને, મેં કીધું જરૂર આ ગપ્પુ હશે જુઠ્ઠું હશે. આ સ્ટ્રાઇક જેને જે કહેવું હોય કે મારે મારા રાષ્ટ્રભક્તનું સર્ટિફિકેટ એમની પાસેથી લેવાનું નથી, મારા લોહીમાં છે આ બધું. અને એક પણ પુરાવા હું જાહેરમાં પુરાવો માંગુ છું બીજેપી પાસેથી, ભારત સરકાર પાસેથી. હું એરફોર્સને નથી કહેતો, હું આર્મીને નથી કહેતો, હું નેવીને નથી કહેતો, હું નહીં કોઈ નથી કહેતો. પણ તમે કહો છો કે 200 મરી ગયા, કોઈ કે 300 મરી ગયા, તો પુરાવો તમારી પાસે માંગીએ છીએ, મિલિટરી પાસે નહીં, એરફોર્સ પાસે નહીં. આ પુરાવો તમારી પાસે માંગીએ. તમે માર્કેટિંગ કરો છો, તમારે આ લાભ લેવો છે, શહીદોનો લાભ પોલિટિકલ લેવો છે. બાલાકોટ કેટલા મરી ગયા બતાવો. હું જાહેરમાં માંગણી કરું છું, પુરાવા આપો તમે. મને વેમ છે તમારા ઉપર. આઈએસઆઈ સાથે મળીને તમે કીધું કે બધા લઈ જાવ, જે હોય અમે એર સ્ટ્રાઇક કરવાના છે. એક બી ઠેકાણે એક પણ. આખી દુનિયાની તમામ વોશિંગ્ટન ટાઈમ્સ હોય કે દુનિયાના કોઈ પણ પ્રેસ હોય, પાકિસ્તાન હોય કે ઇન્ડિયા હોય, અમેરિકા જો બિન લાદેનનો ફોટો આખા દેશ દુનિયામાં બતાવતો હોય તો તમે તો મૂકો. બાલાકોટમાં એક બી માણસ મરી નથી ગયો, એક બી માણસ નથી મરી ગયો. એક કાગડો મરી ગયો છે ને થોડાક ઝાડ પડી ગયા છે, એક માણસ ઘાયલ થયો છે. તમે કોને મૂર્ખા બનાવો છો? શેના માટે બાલાકોટ? શેના માટે પુલવામા નહીં રોક્યું તમે? શેના માટે આતંકવાદ, બ્લેક મની? 60 વર્ષનો હિસાબ, 70 વર્ષનો હિસાબ, 5 વર્ષનો આપો. લોકો એટલા મૂર્ખા નથી હોતા. પરંતુ જ્યાં ટાઈટ કમ્પાર્ટમેન્ટ હોય, જેમાં કોઈ ફેર જ ન પડે, એ બહુ ચિંતા નહીં કરવી જોઈએ. શંકરસિંહ વાઘેલાના જે પ્રહારો જે છે તે આક્રમક હોય છે. આવનારા દિવસોમાં તેઓ ફરીથી સક્રિય થઈ શકે છે. દરેક પક્ષ તથા સંગઠનોને પોતાની રીતે ગુજરાતમાં લડવાની જરૂર છે તેવું શંકરસિંહ વાઘેલા કહી રહ્યા છે. આગળ તેઓ કહી રહ્યા છે કે હું કોંગ્રેસમાં હોઈશ કે નહીં એનાથી કોઈ ફેર પડતો નથી, પરંતુ ભાજપ વિરોધી જૂથમાં તો હોઈશ જ તેવો તેમનો દાવો છે. મુશ્કેલી એ છે કે મની અને મસલ પાવર બંને ભાજપ પાસે છે. તેઓ પોતાના કાર્યકર્તાઓને દોડાવ્યા રાખે છે, પણ કોઈને શાંતિથી બેસવા નથી દેતા. આ પણ શંકરસિંહ વાઘેલા બાપુ કહી રહ્યા છે. પોતાના કાર્યકર્તાઓને હંમેશા દોડાવ્યા રાખે છે અને શાંતિથી બેસવા નથી દે રહ્યા.
જ્યારે શું કરવું એ કોંગ્રેસમાં કોઈને કાંઈ ખબર જ નથી. જો 2 મહિના સુધી સતત અને યોગ્ય રીતે પ્લાનિંગ થાય અને પ્રયત્નો થાય તો ભાજપ ગુજરાતમાંથી બહાર થઈ શકે છે તેવો દાવો બાપુ કરી રહ્યા છે. અહેમદ પટેલને યાદ કરીને તેઓ કહી રહ્યા છે કે અહેમદ પટેલ હતા ત્યાં સુધી કોંગ્રેસમાં બધું ઠીકઠાક ચાલી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ બધું જ અયોગ્ય થઈ ગયું છે. પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશની ચૂંટણી સોંપી દેવામાં આવી, જે મિસફાયર પુરવાર થયું છે. ગાંધી પરિવારના એક નેતા એમાં વેડફાઈ ગયા તેવું બાપુ કહી રહ્યા છે. પંજાબમાં રાહુલ ગાંધીએ ચાલુ રેસમાં ગોળા બદલી નાખ્યા તેવો પણ આરોપ બાપુ કહી રહ્યા છે. ત્યારે હૃદયકુંજમાં એક વખત બાપુએ મહત્વનું નિવેદન આપેલું હતું. આવો સાંભળીએ તેમણે શું કહ્યું હતું. हम गुजरात में जो दम्भ झूठ करप्ट शासन चल रहा है, इसके सामने हृदय कुंज में आकर अपने खुद की आत्मशुद्धि के लिए एक सामने वाले जो है इनमें भी अगर सद्भावना पैदा हो, इनकी आत्मशुद्धि के लिए और ये चीज़ लेकर जब हम निकले तब गुजरात की जनता की हृदय में जाकर संवेदना पैदा हो कि आइए आने वाले दिनों में ये जो दम्भ झूठ इसका पर्दाफाश हो और सही गुजरात जो है वो सबके सामने आए. ये जो है आर्टिफिशियल 5 करोड़ से 50 करोड़ रुपए का गुजरात की गरीब प्रजा का खर्चा करने की क्या जरूरत थी. आपको अगर हॉल में बैठकर उपवास करना चाहिए था तो आप मुख्यमंत्री के बंगले में बैठकर उपवास कर सकते थे. ये तमाशा करने की कोई जरूरत नहीं थी. हम स्वागत करते हमारे ये गांधी जी की हृदय कुंज में से अगर इतना भी हृदय परिवर्तन हुआ है तो हम वेलकम करेंगे. ये शब्द में नहीं होना चाहिए. देयर इज इन कॉन्स्टिट्यूशन लेटर एंड अ स्पिरिट. तो ये लेटर और स्पिरिट में ये स्पिरिट भी आनी चाहिए कि आपको सही अर्थ में ये पीड़ा हो और गुजरात की सबकी पीड़ा आपकी पीड़ा बने. हम पसंद करेंगे. और ये जो है इनको मैं समझता हूँ कि इतना भी हृदय परिवर्तन हुआ होगा तो अच्छा है. इतना परिवर्तन हुआ है कि गुजरात की जनता को छोड़ दिया और देश की जनता को पकड़ा. इतना जरूर परिवर्तन हुआ है. वो कल रात से हुआ. શંકરસિંહ વાઘેલા એક એવું નામ છે, એક દિગ્ગજ રાજકારણી ગુજરાતના, કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા કોંગ્રેસમાંથી તેઓ રહી ચૂક્યા છે. તેમની અનોખી કાર્ય પદ્ધતિને કારણે તેઓ ખૂબ પ્રખ્યાત થયા હતા. એક સમયના ભાજપના દિગ્ગજ નેતા પણ તેઓ હતા. એવું કહેવાય છે કે ગુજરાતની અંદર જનસંઘ અને ભાજપના સંગઠનના મૂળિયા જે ઊંડા કરવામાં મહત્વનો ફાળો હતો તેમાંના એક શંકરસિંહ વાઘેલા. સાયકલ ઉપર ફરીને પક્ષ માટે તેમણે ખૂબ મહેનત કરી છે. તેવા દિગ્ગજ નેતા તેમની અનોખી કાર્ય પદ્ધતિને કારણે ખૂબ પ્રખ્યાત થયા હતા. લોકોમાં લોકનેતા બાપુ તરીકે લોકચાહના પણ મેળવી હતી. કોંગ્રેસમાંથી વિરોધ પક્ષના નેતા તરીકે પણ તેમણે સ્થાન સંભાળ્યું અને પોતાની જે સરકાર જે છે તેમાં પણ મુખ્યમંત્રી તરીકે તેમણે ખૂબ સરસ ટનાટન બાપુની સરકારનું હુલામણું નામ પણ ગુજરાતની પ્રજાએ આપ્યું હતું. ત્યારબાદ કપડવંજની બેઠકનું પ્રતિનિધિત્વ પણ તેમણે કર્યું સંસદની અંદર. ગાંધીનગરના વસાણ ગામના એક રાજપૂત પરિવારમાં તેમનો જન્મ થયો અને ત્યારબાદ તેમને જે એક રાજકીય સફર જે છે તે પ્રારંભ થયો. ગુજરાત યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં અનુસ્નાતકની પદવી તેમને પ્રાપ્ત કરી. શંકરસિંહ વાઘેલાની વાત કરીએ તો RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય સભ્ય હતા અને ત્યારબાદ જનસંઘમાં જોડાયા અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીમાં જે પરિવર્તિત થઈ આખું સંગઠન અને તેમાં ગુજરાતમાં RSS અને ભાજપનું સંગઠનમાં તેમણે કામ કર્યું. સંઘ અને ભાજપના વિસ્તારમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે. પરંતુ ત્યારબાદ જે ઘટનાઓ બની તે પણ રસપ્રદ છે. પરંતુ ગુજરાતના રાજકારણમાં એક મહત્વનું નામ ચોક્કસ કહી શકાય. મહત્વનો જે એક દિગ્ગજ નેતા તરીકે જેમનું નામ ઉભર્યું તેમાંના એક છે શંકરસિંહ વાઘેલા એટલે કે બાપુ. અને તેમની ટનાટન સરકાર જે ચાલી હતી તેને લોકો આજે પણ યાદ કરે છે. તેમની રાજકારણની અંદર જે સફર છે તેનું આજે આપણે વિશ્લેષણ કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, જ્યારે બાપુ જે છે તે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે તેમની વાત જ્યારે કરતા હોય ત્યારે બાપુએ અનેક વખત તેમના પ્રહાર કરેલા છે. આવો જોઈએ વધુ એક પ્રહાર ભાજપ પર શું કર્યો હતો તે જોઈએ. देखिए विजय जी, मैं विपक्ष में बैठने के लिए तो चुनाव नहीं लड़ रहा हूँ. इसका मतलब है कि हमारी सरकार बनेगी
और सरकार बनना है तो ऐसे ही कोई हवा में तीर छोड़ने की बात नहीं है। 1 साल तक हमने जो होमवर्क किया है गुजरात की जनता के बीच, और बीजेपी का दूसरा चेहरा, करप्ट चेहरा, माल प्रैक्टिस वाला चेहरा, झूठा चेहरा, वो बेनकाब किया है। और कच्छ जो बीजेपी सरकार का करप्शन का एपी सेंटर रहा, वहां 1 साल पहले गुजरात की जनता को वहां इकट्ठा करके हमने कहा कि इलेक्शन कभी भी आएगा गुजरात में, हो सकता है बीजेपी जल्दी भी चुनाव लाए। उस समय इनका मामला डाउन हो रहा था, और जो बातें हमने कही तो शायद जनता को मालूम नहीं था कि ये बीजेपी का दूसरा चेहरा है। जो मुखौटा है, अंदर कौन है मालूम नहीं, मायाजाल अभी 3D है, क्या है अंदर कौन है मालूम नहीं। ये जो मामला चल रहा है लोगों को कि ये भ्रमजाल, मायाजाल, के लाल की जो मायाजाल, ऐसे ही मायाजाल हमारे ऊपर थोपी जा रही है, वो गुजरात की जनता को 1 साल हमको लगा। દર્શક મિત્રો, શંકરસિંહ વાઘેલા બાપુનું પ્રતિનિધિત્વ લોકસભામાં પણ રહેલું છે. તેની વાત કરીએ તો 6ઠ્ઠી લોકસભા, 9મી લોકસભા, 10મી લોકસભા, 13મી અને 14મી લોકસભામાં પણ ચૂંટાયેલા સંસદના સભ્ય તરીકે તેમણે સેવા આપી. 84 થી 1989 સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા. ત્યારબાદ ગુજરાતમાં તેઓ સક્રિય રહ્યા અને પક્ષના મહામંત્રી, ભાજપના પક્ષના મહામંત્રી અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પણ સેવા આપી. 1995માં ભાજપ 121 બેઠક જીતીને સત્તામાં આવ્યું ત્યારે તેઓ સીએમની દાવેદારીમાં સૌથી આગળ હોવાનું કહેવાતું હતું, પણ રાષ્ટ્રીય નેતૃત્વએ કેશુભાઈ પટેલને સીએમ તરીકે પસંદગી કરી અને વાત ત્યાંથી જ એક રસપ્રદ બની. તેમના સમર્થકો ખૂબ જ નારાજ થયા. વાઘેલા 20મી ઓગસ્ટ 1996ના રોજ સમર્થકો સાથે ભાજપથી અલગ થયા અને ત્યારબાદ રાષ્ટ્રીય જનતા પાર્ટીની તેમણે રચના કરી અને પોતાની સરકાર બનાવી. ગુજરાતના 12મા મુખ્યપ્રધાન તરીકે તેમણે સેવા આપી અને જે સરકાર રચી તેમાં લોકોએ બાપુની ટનાટન સરકારનું બિરુદ આપ્યું. આ આખી એક રસપ્રદ ઘટના હતી જે લોકો 96ની સાલની અંદર આ એક ઘટનાના સાક્ષી રહ્યા છે. તે આજે પણ બાપુને યાદ કરે છે. 2004માં તેઓ કેન્દ્રીય કપડા મંત્રીનો પદભાર પણ સોંપાયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે તેમણે જવાબદારી પણ સંભાળી હતી. ત્યારે એક રસપ્રદ બાબત થાય છે. એક સમયના સાથી રહેલા જનસંઘ ભાજપના સાથી રહેલા કેશુભાઈ પટેલ હોય, નરેન્દ્ર મોદી હોય કે બાપુ હોય, તેમણે એક સાથે ગુજરાતના સંગઠનમાં કામ કરેલું છે ભૂતકાળમાં, ભારતીય જનતા પાર્ટી માટે, આરએસએસ માટે. ત્યારે દેશના વડાપ્રધાન જ્યારે નરેન્દ્ર મોદી બન્યા ત્યારે તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે ગુજરાત વિધાનસભામાં કાર્યભાર સંભાળતા હતા. જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે બાપુએ શું કર્યું હતું અને શું કહ્યું હતું નરેન્દ્ર મોદીની વિદાય વખતે તે સાંભળીએ. પાડી હોય તો આ કાર્યક્રમ ન થાય અને હું કહીશ નરેન્દ્રભાઈ માટે, સુતમ ચૈવ્યત કંટકા કિરણ માર્ગમ સ્વયં સુખતમ ન સુગમ કાર્ય. આખી જિંદગી એમને આ કાંટારો રસ્તો જેને કહેવાય એ પસંદ કર્યો છે અને એમ કરતાં કરતાં ફૂલોની સેજ પર આજે ચાલી રહ્યા છે. બધા મિત્રોએ બહુ સારી મીઠી એવી વાતો એમને કીધી. હું વધારે અપેક્ષા રાખીશ એમની પાસેથી કે ગુજરાત એ આગવી પ્રકૃતિવાળું એક સાહસિક રાજ્ય છે. ગુજરાતી જ્યાં જ્યાં હોય ત્યાં સદાકાળ ગુજરાત હોય. અહીં 2 વડાપ્રધાન દેશના જેમનો રસ્તો વાયા ગોધરા, એક મોરારજી દેસાઈ 1927માં ડેપ્યુટી કલેક્ટર હતા ICS ઓફિસર તરીકે. એ વખતે ગોધરામાં જે ગરબડ થઈ એના આધારે એમને બદલી કરીને બહાર મૂક્યા. એમના ઉપર પક્ષપાતનો આક્ષેપ થયો અને જે કંઈ કારણોસર મોરારજીભાઈએ 1930માં નોકરી છોડી દીધી
અને ગાંધીજીની અસહકારની ચળવળમાં જોડાયા અને પરિણામે ગાંધીયન લાઈન પર આગળ વધતા વધતા 1977માં દેશના વડાપ્રધાન બન્યા. બીજા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગોધરામાં પ્રચારક, વડોદરામાં પ્રચારક, એમ કરતા કરતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આપણે ક્રેડિટ જાય છે રાજકોટમાં ખાલી કરીને. હવે હું ઈચ્છું કે આપને ત્યાં લઈ જાય, એથી ખાલી કરીને ક્યાંક જોશે આવી સારી કંપની કે સીધા સીએમ બન્યા. 2002નું ગોધરા જે બન્યું એ બધું હું વિગતમાં નથી જતો, પણ એ વાયા ગોધરા 2 વડાપ્રધાન, બંનેના લગભગ સરખા કારણો, મોરારજીભાઈ અને નરેન્દ્રભાઈ, એમને માટે આપણે શુભેચ્છા વ્યક્ત કરીએ, બહુ સ્વાભાવિક છે. અધ્યક્ષશ્રી લગભગ 1972માં કદાચ 73માં પ્રચારક તરીકેની સ્વીકૃતિ એમને મળી છે. કે વકીલ સાહેબ લક્ષ્મણરાવ ઇનામદાર બહુ સારા, અતિ બુદ્ધિશાળી અને સારા કાર્યકર્તા નિર્માણ કરવાવાળા, મશીન કહી શકાય એવા, રાજકોટમાં પણ પોતે હતા ત્યાં. આપ પણ એમની પ્રોડક્ટ હું કહી શકું. એ રીતે વજુભાઈ પણ વકીલ સાહેબના બહુ ચાહક, એટલે સ્વાભાવિક એમના સાનિધ્યમાં વકીલ સાહેબના કપડાં ધોતા ધોતા આજે દેશનો મેલ ધોવા માટે નીકળ્યા છે. ગુજરાતની 13મી વિધાનસભામાં તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટાયેલા હતા. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં તેઓ જોડાયા અને અનેક અનુભવોની સફર ગુજરાતની પ્રજાને તેમના અનુભવો મળ્યા. શંકરસિંહ વાઘેલાએ 2017માં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને પાછળથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીમાં જોડાયા. 2020માં વાઘેલાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે ફરીથી રાજીનામું આપ્યું અને ત્યાર પછી કોંગ્રેસ અને એનસીપી બંને પાર્ટીમાંથી તેઓ છૂટા પડી ગયા. ત્યારે જે રીતે રાજનીતિની અંદર તેમનું એક મહત્વ હતું, ત્યારે તેમને જે રાજીનામું આપ્યું ત્યારે શું કહ્યું તે પણ સાંભળીએ. पवार साहब और प्रफुल्ल भाई पटेल का आभारी हूँ कि जब वो अहमदाबाद आए और एनसीपी में जब मैंने प्रवेश किया और जनरल सेक्रेटरी की जिम्मेदारी भी दी, इसके बाद मैं एनसीपी के प्रदेश अध्यक्ष की जिम्मेदारी प्रफुल्ल भाई पवार साहब ने दिया और पूरे गुजरात में घूमकर पार्टी को एक्टिव करके जो भी आम जनता तक जाए इतनी मेहनत भी की. लेकिन कंसल्टेशन परामर्श जो होना चाहिए, कोई भी पद या होद्दा इधर से उधर करना है तो कंसर्न पार्टी से परामर्श करना चाहिए, ऐसा मैं मानता हूँ. और बिना परामर्श जो होता है वो ठीक नहीं होता है. ये भी काफ़ी धक्का लगा था सब कार्यकर्ताओं को. तकरीबन 12 से 15 हज़ार एनसीपी के वर्कर ने सिर्फ प्रदेश की पोस्ट चेंज किया, उसका रीएक्शन में रिजाइन किया था. और अभी जो राज्यसभा में हुआ, कल कंफर्म भी हो गया कि पार्टी का व्हीप देने के बावजूद भी एमएलए बीजेपी को वोट करता है, तो वो ठीक नहीं है. इसलिए मैंने सोचा कि चलिए अभी एनसीपी में रहने की कोई ज़रूरत नहीं है. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજકારણી શંકરસિંહે આખરે એનસીપીમાંથી 2020માંથી રાજીનામું આપી દીધું. તેમણે સત્તાવાર રીતે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને પક્ષના પ્રમુખની નિમણૂક સામે પોતાની નારાજગી દર્શાવી અને તેમણે શું કહ્યું તે પણ આપણે સાંભળ્યું. પક્ષ છોડશે તેવી જાહેરાત કરી નાખી અને અત્યારે હાલ શંકરસિંહ જૂની પાર્ટી રાષ્ટ્રીય જનતા પાર્ટી ફરીથી શરૂ કરવા માગે છે તેવી એક વાત આવેલી છે. સૌ પહેલાં તેઓ ભાજપમાં જોડાઈને રાજકીય સફર શરૂ કરનારા શંકરસિંહે ભાજપ બાદ રાજપાની સ્થાપના કરી હતી અને ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા. કેન્દ્રમાં કાપડ મંત્રી પણ બન્યા. 2017માં વિધાનસભાની ચૂંટણી સમયે તેમણે કોંગ્રેસને રામ રામ કરી દીધા. જન વિકલ્પ નામના પક્ષની સ્થાપના કરી, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં ગજ ન વાગતા તેઓ 2019માં એનસીપી સાથે જોડાયા. પરંતુ એક જ વર્ષમાં તેમણે એનસીપીમાંથી રાજીનામું આપી દીધું અને કયા કારણથી રાજીનામું આપ્યું તે પણ હમણાં આપણે સાંભળ્યું. ત્યારે બાપુની જે રાજકીય સફર જે છે તે પણ એક દિલચસ્પ છે, પરંતુ વારંવાર તેઓ ભાજપ પર પ્રહાર આપવાનું ચૂકતા નથી. કારણ કે આ એક જ નેતા એવા છે કે જ્યારે ભાજપને ખૂબ નજીકથી જાણે છે,
ખૂબ નજીકથી તેમણે કામ કર્યું છે. સંગઠન હોય કે પક્ષની અલગ અલગ જવાબદારી હોય, સુપેરે નિભાવી છે. ત્યારબાદ પોતાની રાજનીતિ, રાજપા, ત્યારબાદ મુખ્યમંત્રી, ત્યારબાદ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તરીકે, ત્યારબાદ સંસદ સભા તરીકે, પરંતુ અલગ અલગ જગ્યાએ તેમની જે એક જવાબદારી છે તે ખૂબ સુપેરે નિભાવી છે. દર્શક મિત્રો, આ હતી શંકરસિંહ વાઘેલા બાપુની વાત અને તેમની રાજકીય સફર અને અનુભવની વાતો. આ વખતે છેલ્લી રાજકીય ઇનિંગમાં તેઓ કેટલા સફળ થાય છે તે જોવાનું રહ્યું. ફરી મળીએ નવા મુદ્દા સાથે, પક્ષો અને નેતાઓની નિવેદનબાજી સાથે. જોતા રહો કે ન્યૂઝ. ધન્યવાદ.